આજના નવા લુકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જપણની મેમ્બરો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો હવે પરમ દિવસે ચોળી પણ વીણવાની છે, ગાર પણ વીણવાનો છે, બધું પેલું જ આવ્યું છે। તો મિત્રો ગાર તો એક દિવસ પહેલાં વેણી નાખશું અને બીજા દિવસે વહેલા ઊભા થઈને ચોળી વીણવાની છે। તો મિત્રો ચોળી પણ ખૂબ જ નહેર છે અને ગાર પણ ખૂબ જ નહેર છે। તમે જોઈ લો, હજી તો આ ગાર આટલો મોટો થયો છે। આ જોઈ લો, આટલો મોટો ગાર થયો છે હજી તો મિત્રો રાત્રે અમે ડીજેમાં ગયા હતા। ડીજેમાં કેવો ગરમ માહોલ હતો તે હું તમને બતાવું, તો તમે વ્લોગમાં જોઈ લેજો ડીજેમાં કેવો ગરમ માહોલ હતો તે। તો મિત્રો ડીજેમાં કેવો ગરમ માહોલ હતો તે તમે જોઈ લીધો હશે। તો મિત્રો અમે રવિવારના અમારા કુળદેવી માતાના મંદિરે ગયા હતા। તો મિત્રો હું તમને અમારા કુળદેવી માતાના દર્શન કરાવું। મિત્રો તમે પણ અમારા કુળદેવી માતાના દર્શન કરી લો। મિત્રો ફાઇનલી કુળદેવી માતાના મંદિરે પહોંચી ગયો છું। તો મિત્રો હું તમને અમારા કુળદેવી માતાના દર્શન કરાવું। તો મિત્રો તમે પણ અમારા કુળદેવી માતાના દર્શન કરી લો। જોઈ લો મિત્રો, આ છે મંદિર, તમને દર્શન કરાવું ચલો। તો મિત્રો તમે અમારા કુળદેવી માતાના દર્શન કરી લીધા હશે। તો મિત્રો હું તમને ચાલો બાજરી બતાવું, કેટલી બાજરી પાકવા આવી, કેટલી હજી બાકી છે તે। તો મિત્રો તમે જોઈ લો, બાજરી તો બધી પાકી ગઈ છે ને હવે થોડાક સમયમાં વાઢવા પણ આવી જશે। ને આ ચરકતા બાજરી આટલી ઊભી છે, તમે જોઈ લો, બીજી તો વાઢી નાખી। આ બીજો લવ આવે છે વળી, ને આ જોઈ લો શેલરી ઊભી છે ને બાજરી પણ સારો દોણો લીધો, પડેલી હતી તો પણ સારો દોણો લીધો। અને આ જોઈ લો પીવાનું પાણી ટંકું, ને આ છે કુંડી, ને આ છે દેડકો। તો મિત્રો તમે બાજરી તો જોઈ લીધી છે, અમારા સાઈડ તો બધી પાકવા જાય છે। તો મિત્રો તમારી સાઈડ ઊભી છે કે પાકવા આવી? તો મિત્રો તમારા સાઈડ તો પણ પાકવા જાય છે બાજરી। તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો। તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।